રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પોરબંદરથી કવાંટ એસટી બસમાં પેસેન્જરો હેરાન થતા હોવાનું સામે આવ્યું છે। તેમને એસટી બસનો કડવો અનુભવ થતા એસટી વિભાગના તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી આવ્યો છે। ત્યારે હાલ જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકો નાનું વેકેશન પડ્યું હોય અને લોકો પોતપોતાના વાહનો લઈ અલગ અલગ ધાર્મિક સ્થળોએ, ફરવાલાયક સ્થળોએ કે પછી પોતપોતાના સ્વજનો કે ત્યાં પરિવારજનો સાથે નીકળેલા જે લોકો પાસે પોતાના વાહનોની સગવડ ન હોય તેવા લોકો રાજ્યની એસટી બસમાં ફરવા માટે નીકળ્યા હોય છે। ત્યારે એસટી વિભાગ દ્વારા બણગા ફૂંકાતા અને સલામત સવારી એસટી અમારી જ્યાં સ્લોગનો ફક્ત લખવામાં જ સારા લાગે છે, પણ પેસેન્જરોને તે હેરાન થવું પડે છે અને તેને લઈ પેસેન્જરો નાવા જોવા મળી આવ્યા છે। તો ઘણી જગ્યાએ પેસેન્જરોને કડવા અનુભવ પણ થયા છે। ત્યારે રાજ્યમાંથી ઘણા પેસેન્જરો પોરબંદર હરવા ફરવા અને પોરબંદરના જન્માષ્ટમી મેળાની મુલાકાતે આવ્યા હતા અને ફરી પોતાના વતન પાછા ફરવા માટે પોરબંદરથી કવાંટ એસટી બસમાં ઘણા પેસેન્જરોએ રિઝર્વેશન કરીને બસમાં ગયા, પણ પોતાની સીટ પર પોતાને બેસવાની જગ્યા ન મળી અને પોતાની સીટ રિઝર્વ હોય પણ ન બેસી શક્યા અને ઊભા અને હેરાન થતા બસમાં જોવા મળી આવ્યા હતા। તો પોરબંદરથી કવાંટ એસટી બસમાં પેસેન્જરોની સંખ્યા કરતાં અને ટ્રાફિકના નિયમો કરતાં વધારે પેસેન્જરો બસમાં જોવા મળી આવ્યા હતા, જેને લઈ પેસેન્જરોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે સલામતીના દાવાઓ કરી એસટી બસ વિભાગ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, પણ ધોરાજી તાલુકાના એક કર્મચારી દ્વારા પેસેન્જરની વ્યવસ્થા અને પડેલ તકલીફોને સાંભળીને યોગ્ય પેસેન્જરોને વ્યવસ્થા કરી આપી હતી અને પેસેન્જરોને સાથ સહકાર આપીને મામલો થાળે પાડ્યો હતો અને એસટી બસ વિભાગની લાજ રાખી હતી। 60 અને 70ની જ છે, તો આ બસનો અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈ અને તેમને ઊભા રાખવામાં આવે છે અને જેમનું રિઝર્વેશન કરાવ્યું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે। તો હાલમાં નવી બસ મુકાય એવી સરકારને વિનંતી। કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? કંડક્ટર અને ડ્રાઈવરનો એવો જવાબ આપવામાં આવેલો છે કે તમે લોકો ડિસાઈડ કરી લો, અમારા હાથ અમે કંઈ નથી, એ લોકો હાથ ઊંચા કરીને જતા રહીએ। તમારે ક્યાંથી ક્યાં જવાનું હોય છે? અમારે ધોરાજીથી બરોડા જવાનું। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલમાં પરિસ્થિતિ એવી છે કે 2 કલાક બસ મોડી થયેલી છે, તો સમય પણ બગડે છે અને વ્યવસ્થા પણ જે સરકાર એસટી બસની જે જાહેરાતો કરે છે શું કહેશો બાબતે? અમે સરકારને એમ જ કહીએ તમે બસો મૂકેલી તો એ બધી બસો ગઈ ક્યાં? કેવા હેરાન થાવ છો તમે? કેટલાક દર્દીઓ? અંદર 62 વર્ષના મારા સસરા બેસેલા છે, એમની સીટની બાજુમાં 4 માણસો ઊભેલું છે। એકવાર હાર્ટ એટેક આવી ગયેલો છે, એ વ્યક્તિને બીજી વાર હાર્ટ એટેક આવી જાય તો જવાબદાર કોણ? શું તમારી માંગણી છે? અમારી માંગણી એટલી જ છે કે અત્યારે સિવાય વધારાના જેટલા બી માણસો છે બધાને અલગ બસની વ્યવસ્થા થવી જોઈએ। અને બીજી વાત, આ માંગણી ખાલી આજ પૂરતી નથી કે મારી બસ પૂરતી પણ નથી, પણ એક જાગૃત નાગરિક તરીકે આપણે સરકાર પાસે એટલી જ આશા રાખીએ છીએ કે જેટલી બી બસ ઉપડી, ચાહે પોરબંદરની હોય, કવાંટની હોય, વડોદરા, સુરત, અમદાવાદ, એસટીની કોઈ પણ બસ હોય, ફક્ત સીટ જેટલી હોય એટલી જ સીટ પૂરતી જ મર્યાદિત હોવી જોઈએ। 5 પણ અંદર 30 થી 35 જણ વધારે બેઠેલું હોય તો શું? રિઝર્વેશન વાળાને અંદર ચડવા નતા દેતા। અમે લોકો ક્યારના 15 થી 20 મિનિટ બહાર ઊભા કુતિયાણા બસ સ્ટેન્ડ ઉપર, ફૂલ બસ, અને અમને લોકોને ચડવા ના દીધા। અમે વરસાદમાં બહાર, રિઝર્વેશન વાળા હેરાન થાય અને બીજા ચડે। કંડક્ટરને જ કેવું જોઈએ ને કે ભાઈ પહેલેથી રિઝર્વેશન વાળાને એને ચડવા ના દે, એની પણ ભૂલ છે ને આ વસ્તુમાં। ક્યાંથી હેરાન થાવ છો બેન તમે? ક્યાં ગામથી હેરાન થાવ છો તમે? કુતિયાણા અમે અમારો બોર્ડિંગ પોઈન્ટ કુતિયાણાથી છે, ત્યાંથી અમને ચડવા ના દીધા। અમે 15 મિનિટ વરસાદમાં ઊભા। ક્યાં ગામ જવાનું છે તમારે? માંડવા। તો તમે રિઝર્વેશન કરાવેલું છે? રિઝર્વેશન કર્યું છે 10 દિવસ પહેલા। શું કરશો સરકારને? સરકારને જ કહેવાનું કે વ્યવસ્થા ઊભી કરો। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।